હેલો દોસ્તો, તો આજે આપણે બનાવીએ છીએ રોઝમેરી લીવ્સમાંથી મસ્ત એવું હેર સ્પ્રે. તો જો આપણે મેથી દાણા લઈ લીધા છે અને રોઝમેરી લીવ્સ લઈ લીધા છે. આપણે જે રેડીમેડ મળે છે એ રોઝમેરી લીધું છે અને એક પેન લઈ લીધી છે. જો પેનને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. પાણી એડ કરી અને આપણે એમાં થોડુંક એવું ગરમ થાય ત્યાં સુધી રાખવાનું છે અને પછી એમાં મેથી દાણા જે લીધા છે 1 થી 1.5 ચમચી જેટલા એ એડ કરી દઈશું. જોઈ લ્યો, આવી રીતના મસ્ત મેથી દાણા એડ કરી અને પછી આપણે રોઝમેરી લીવ્સ જે છે એ એડ કરવાની છે. એ પણ 1 થી 1.5 ચમચી જેટલી એડ કરવાની છે. આ બંનેને જો વ્યવસ્થિત એક સરખા માપે લેવાના છે અને પછી મસ્ત એવું હલાવી લેવાનું છે, જેથી મેથી દાણા અને રોઝમેરી લીવ્સ બંને આ મસ્ત એકસાથે ભેગા થઈ જાય. જોઈ લો, એવી રીતે મસ્ત હલાવી લેવાનું છે અને પછી આપણે એને ઉકળવા દઈશું. એકદમ ઉકાળવા દેવાનું છે જ્યાં સુધી 1 ગ્લાસ પાણી આપણે લીધું છે એનું અડધો ગ્લાસ જેટલું ના થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. જો તો મસ્ત એકદમ ઉકળી ગયું છે અને પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. પછી આપણે એને બંધ કરી દઈશું અને આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે ઠરવા દેવાનું છે. જો ગેસ તો આપણે બંધ કરી દીધો છે, તો જો રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠરી ગયું છે. પછી આપણે ગળણીની મદદથી આપણે ગાળી લઈશું અને એક સ્પ્રે બોટલમાં ભરી દેવાનું છે. જો આવી રીતના મસ્ત સ્પ્રે થાય એવી બોટલ લઈ લેવાની છે. ચાલો તો આપણે કઈ રીતે યુઝ કરવાનો છે એ તમને બતાવીએ. જો તો આપણે સ્પ્રે બોટલમાં મસ્ત ભરી દીધું છે અને હવે આપણે વાળમાં પાથીએ આપણે સ્પ્રે કરવાનો છે. જો આમાં વિડીયોમાં તમને દેખાય છે એ રીતે આપણે પાથીએ સ્પ્રે કરીશું અને એકદમ છેક સ્કેલ્પ સુધી જાય એ રીતે આપણે સ્પ્રે કરવાનો છે. જો હેર આમ થોડાક એવા ભીના લાગવા માંડે એટલે જો સ્પ્રે થઈ ગયો એવું આપણને ખબર પડી જશે. જુઓ છે ને, એકદમ મસ્ત આવી રીતે આખા હેરમાં કરી લેવાનું છે. ગ્રોથ અહીંયા જે સ્કેલ્પ છે ને એમાં જ કરવાનું છે, હેરમાં નથી કરવાનું. તો જો આપણે મસ્ત એકદમ સ્પ્રે થઈ ગયો છે. પછી એને આપણે આ મસાજરથી મસાજ કરવાનું છે. આપણે મસાજરથી 10 થી 15 મિનિટ આપણે મસાજ કરવાનું છે. અને આ જે હેર સ્પ્રે છે આપણે બોટલ એને ફ્રીજમાં રાખવાની છે. આપણે 10 થી 15 દિવસ સુધી આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ. જો અને ડેઈલી આપણે સ્પ્રે કરવાનો છે, જેથી આપણા હેરમાં ગ્રોથ જાજો આવે અને હેરફોલ થતો હોય તો એ ના થાય. અને ડેઈલી હેર સ્પ્રે કરવાનો છે અને વોશ કરવું એ જરૂરી નથી, પણ ડેઈલી સ્પ્રે કરી દઈએ અને એટલે આપણા સ્કેલ્પમાં એકદમ મસાજ થઈ જાય અને એકદમ એને પ્રોટીન મળી જાય, જેથી આપણે હેર ગ્રોથ સારો એવો થઈ જાય અને હેર પણ ડેમેજ ના થાય. તો જો આપણે મસ્ત એવો મસાજ કરી લીધું છે અને હવે આપણે હેરને થોડી